નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે। આજે આપણે વાત કરીશું ગુજરાતના એવા મોટા અને મહત્વના સમાચાર વિશે જેની સીધી અસર ખેડૂતો, સામાન્ય લોકો, વિદ્યાર્થીઓ અને સમગ્ર રાજ્ય પર પડી શકે છે। વરસાદની નવી આગાહીથી લઈને કરોડોના સાયબર કૌભાંડ સુધી અને અમરેલીમાં સિંહના હુમલાથી લઈને નર્મદાના પાણી સુધીના તમામ સમાચારો વિશે આજે આપણે આમાં વિગતવાર વાત કરીશું। તો મિત્રો, વિડીયોને અંત સુધી જોતા રહેજો। તો મિત્રો, પહેલા સમાચાર ઉપર નજર કરીએ તો સમગ્ર ગુજરાતની નજર હાલ ચોમાસા પર ટકેલી છે। ખાસ કરીને ખેડૂતો માટે આ સૌથી મોટો પ્રશ્ન બની ગયો છે કે આખરે ચોમાસું ક્યારે આવશે। હવામાન વિભાગના જણાવ્યા મુજબ દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, ડાંગ અને તાપી જિલ્લામાં આગામી દિવસોમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે। કેટલાક વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ થવાની પણ શક્યતા છે। ખેડૂતો કપાસ, મગફળી, સોયાબીન અને મકાઈની વાવણીની તૈયારી કરી રહ્યા છે। જો આગામી 5-7 દિવસમાં સારો વરસાદ થાય તો વાવણી સમયસર થઈ શકશે। જો વરસાદ મોડો પડશે તો વાવણી પાછળ ધકેલાઈ શકે છે, જેના કારણે ઉત્પાદન પર અસર થઈ શકે છે। તો મિત્રો, બીજા સમાચાર ઉપર નજર કરીએ તો આજે સમગ્ર ગુજરાત માટે ભાવુક દિવસ છે। 12 જૂન 2025ના રોજ અમદાવાદ એરપોર્ટ પરથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ ટેકઓફ બાદ થોડાક જ સમયમાં દુર્ઘટનાગ્રસ્ત થઈ હતી। આ અકસ્માતમાં કુલ 260 લોકોના મોત થયા હતા। આજે મૃતકોના પરિવારજનોએ ઘટના સ્થળે પહોંચી મોમબત્તી પ્રગટાવી શ્રદ્ધાંજલિ આપી હતી। ઘટનાના 1 વર્ષ બાદ પણ લોકોના મનમાં અનેક પ્રશ્નો છે। તપાસ હજુ ચાલુ છે। અનેક પરિવારજનો ન્યાયની રાહ જોઈ રહ્યા છે। આ ઘટના હજુ પણ દેશની સૌથી દુઃખદ હવાઈ ઘટનામાંનો એક માનવામાં આવે છે। તો મિત્રો, આગળના સમાચાર ઉપર નજર કરીએ તો અમરેલીમાં સિંહના હુમલાથી એક બાળકનું મોત થયું છે। ગીર આસપાસના વિસ્તારોમાં સિંહોની અવરજવર સતત વધી રહી છે। અમરેલી જિલ્લાના બગસરા વિસ્તારમાં એક 7 વર્ષીય બાળક પર સિંહે હુમલો કર્યો હતો। બાળક વાડી વિસ્તારમાં રમી રહ્યું હતું ત્યારે આ ઘટના બની છે। ગામ લોકોએ બચાવનો પ્રયાસ કર્યો, પરંતુ સિંહ બાળકને ખેંચીને લઈ ગયું। બાદમાં બાળકનો મૃતદેહ મળી આવ્યો છે। સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। લોકોનું કહેવું છે કે સિંહની વધતી સંખ્યા અને ગામડાઓમાં તેમની અવરજવરને નિયંત્રણ કરવા સરકારે કાયમી ઉકેલ લાવવો જોઈએ। તો મિત્રો, એક બહુ મોટા કૌભાંડના સમાચાર સામે આવી રહ્યા છે। 398 કરોડના સાયબર કૌભાંડનો પર્દાફાશ થયો છે। ગુજરાત પોલીસ દ્વારા ઓપરેશન મ્યુલ હન્ટ 2.0 ચલાવવામાં આવ્યું હતું। આ ઓપરેશન દરમિયાન લગભગ 398 કરોડના શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન સામે આવ્યા હતા। પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે દેશભરની 228થી વધુ ફરિયાદો આ કૌભાંડ સાથે જોડાયેલી હતી। પોલીસે 14 આરોપીઓની ધરપકડ કરી છે। આ ઘટનાથી સ્પષ્ટ થાય છે કે ડિજિટલ યુગમાં સાયબર ગુનેગારો કેટલી ઝડપથી લોકોને નિશાનો બનાવી રહ્યા છે। તેથી ઓટીપી, બેંક ડિટેલ્સ અથવા કેવાયસી સંબંધિત માહિતી અજાણ્યા વ્યક્તિઓને આપવી નહીં। મિત્રો, ગુજરાત પોલીસ દ્વારા ખૂબ મોટો નિર્ણય લેવામાં આવી રહ્યો છે। ગુજરાતના નવા ડીજીપી દ્વારા તમામ પોલીસ સ્ટેશનો માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। હવે દરેક પોલીસ અધિકારીઓએ દરરોજ 2 કલાક જનતાની ફરિયાદો સાંભળવાની રહેશે। ઘણા લોકો ફરિયાદ લઈને પોલીસ સ્ટેશન જાય છે, પરંતુ સમયસર સાંભળવામાં આવતી નથી। આ સમસ્યાને દૂર કરવા માટે આ પહેલ કરવામાં આવી રહી છે। જો આ નિર્ણય યોગ્ય રીતે અમલમાં આવશે તો સામાન્ય લોકોને મોટી રાહત મળી શકે છે। મિત્રો, સરકાર દ્વારા 16,000થી વધુ સહાયકોની ભરતી કરવામાં આવશે। રાજ્ય સરકાર પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની અછત દૂર કરવા માટે 16,000 જ્ઞાન સહાયકોની ભરતી કરશે। ગ્રામ્ય વિસ્તારોમાં અનેક શાળાઓમાં શિક્ષકોની અછત જોવા મળી રહી છે। આ ભરતીથી હજારો યુવાનોને રોજગારી મળશે અને વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળી શકશે। મિત્રો, મોરબીથી એક ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે। મોરબીના ઔદ્યોગિક વિસ્તારમાં આવેલી રબર ફેક્ટરીમાં આગ લાગી હતી। આ આગ એટલી વિકરાળ હતી કે આસપાસના જિલ્લાઓમાંથી પણ ફાયર બ્રિગેડ બોલાવવી પડી હતી। કલાકો સુધી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। પ્રાથમિક અંદાજ મુજબ કરોડો રૂપિયાનું નુકસાન થયું હોવાનું માનવામાં આવી રહ્યું છે। તો મિત્રો, હવે આગળ વાત કરીએ તો રાજ્યમાં બુટલેગરો બેફામ બન્યા છે। સુરતમાંથી લાખો રૂપિયાનો વિદેશી દારૂ ઝડપાયો છે। સુરત પોલીસે મોટી કાર્યવાહી કરીને લક્ઝરી બસમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે। લગભગ 20 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો। પોલીસ હવે તપાસ કરી રહી છે આ દારૂ ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોને પહોંચાડવાનો હતો। મિત્રો, રાજકોટવાસીઓ માટે ખુશીના સમાચાર સામે આવી રહ્યા છે। આ વર્ષે પણ જન્માષ્ટમીનો લોકમેળો રેસકોર્સ મેદાનમાં જ યોજાશે। દર વર્ષે લાખો લોકો આ મેળાની મુલાકાત લે છે। જિલ્લા તંત્ર દ્વારા સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થા માટે ખાસ આયોજન શરૂ કરવામાં આવ્યું છે।
મિત્રો, ખેતી બાબતે વાત કરી લઈએ તો પીએમ કુસુમ યોજના ખેડૂતો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. ગુજરાતના અનેક ખેડૂતો પીએમ કુસુમ યોજનાનો લાભ લઈ રહ્યા છે. સોલાર પંપના કારણે ડીઝલ ખર્ચમાં ઘટાડો થઈ રહ્યો છે. ખેડૂતો હવે દિવસ દરમિયાન સરળતાથી સિંચાઈ કરી શકે છે. આ યોજનાથી ખેતીનો ખર્ચ ઘટ્યો છે અને ખેડૂતોને નફામાં વધારો જોવા મળી રહ્યો છે. ખેડૂતો માટે વધુ એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. વાવણીને ધ્યાનમાં રાખીને નર્મદા કેનાલનું પાણી સમય પહેલા છોડવાનો નિર્ણય લેવામાં આવી રહ્યો છે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ખેડૂતોને સૌથી વધુ લાભ મળશે. ખેડૂતોનું કહેવું છે કે જો સમયસર પાણી મળશે તો પાકનું ઉત્પાદન વધશે. મિત્રો, પાટણમાંથી એક રાજકીય વિવાદ સામે આવી રહ્યો છે. પાટણના રાધનપુરમાં નગરપાલિકામાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. નગરપાલિકા પ્રમુખની ચેમ્બરમાં થયેલી ઘટનાને લઈને વિરોધ પક્ષ અને સત્તા પક્ષ વચ્ચે આક્ષેપ પ્રત્યાક્ષેપ શરૂ થયા છે. સ્થાનિક સ્તરે આ મુદ્દો એક ચર્ચાનો વિષય બની ગયો છે. મિત્રો, 19 વર્ષ જૂના બેંક કૌભાંડનો આરોપી ઝડપાયો છે. વડોદરાના બેંક લોન કૌભાંડમાં 19 વર્ષથી ફરાર આરોપીની આખરે ધરપકડ કરવામાં આવી છે. આરોપીએ ખોટા દસ્તાવેજો રજૂ કરીને કરોડોની લોન મેળવી હતી. આ ઘટના બતાવે છે કે ગુનો ગમે તેટલો જૂનો હોય, કાયદાના હાથ લાંબા હોય છે. સુરતના 7 કરોડના ટેન્ડર કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે. વેપારીઓને મોટા સરકારી ટેન્ડર આપવાની લાલચ આપી કરોડોની છેતરપિંડી કરવામાં આવી હતી. આ કેસમાં વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આર્થિક ગુનાખોરી શાખા સમગ્ર મામલાની ઊંડાઈપૂર્વક તપાસ કરી રહી છે. મિત્રો, કચ્છથી એક સમાચાર આવી રહ્યા છે. કચ્છમાં ભૂકંપના આંચકા અનુભવાય છે. કચ્છ જિલ્લાના દુધઈ નજીક મધરાતે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા ઓછી હોવા છતાં લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. કચ્છ ભૂકંપ સંવેદનશીલ વિસ્તાર હોવાથી લોકોમાં ચિંતા જોવા મળી રહી છે. નિષ્ણાંતોનું કહેવું છે કે ભૂકંપ સમયે ગભરાવાની જગ્યાએ સાવચેતી રાખવી સૌથી જરૂરી છે. મિત્રો, આ હતા આજના ગુજરાતના સૌથી મોટા અને મહત્વના સમાચાર. આ સમાચારો પૈકી તમને સૌથી મહત્વના સમાચાર ક્યાં લાગ્યા? વરસાદની આગાહી, ખેડૂતો માટે નર્મદાના પાણીનો નિર્ણય, કે પછી કરોડોના સાયબર કૌભાંડ વિશે તમારો શું અભિપ્રાય છે? તમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. જો તમને અમારી મહેનત ગમી હોય તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રોને શેર કરી દેજો. ફરી મળીશું મિત્રો આવા જ એક વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.